નમસ્કાર મિત્રો, હું તમારી મિત્ર જાગૃતિ છું. તમને યાદ છે, પહેલા હું પત્રો દ્વારા માહિતી આપતો હતો, પરંતુ હવે તેના બદલે હું YouTube પર માહિતી શેર કરું છું. અપડેટ્સ માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઈક કરો અને શેર કરો. શું તમને ક્યારેય તમારી બેંકની વિગતો પૂછતો કોઈ કોલ કે મેસેજ આવ્યો છે? સાવચેત રહો, તમારા પૈસા સુરક્ષિત રાખો. ભારતીય રિઝર્વ બેંક કહે છે કે કેટલાક દુષ્ટ લોકો તમારી બેંકની વિગતો માંગીને તમને હેતરવાનો પ્રયાસ કરી શકે છે. તેઓ તમને ફોન, મેસેજ અથવા ઈમેલ કરી શકે છે અને તમને કહી શકે છે કે તમારે તમારું KYC અપડેટ કરવાની જરૂર છે. તેમના ઉપર ભરોસો કરશો નહીં. યાદ રાખો, જો કોઈ તમારી બેંકની વિગતો માગે તો તે આપશો નહીં. તેના બદલે તમારી બેંકમાં જાવ અને પૂછો કે શું તેમને ખરેખર તમારી માહિતીની જરૂર છે. માત્ર તમારી બેંકની સત્તાવાર વેબસાઇટમાંથી તેના ફોન નંબરનો ઉપયોગ કરો. જો તમને લાગે કે કોઈ તમને હેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો તરત જ તમારી બેંકને જણાવો. તમારી બેંકને પૂછો કે તમે તમારી KYC વિગતો કેવી રીતે સુરક્ષિત રીતે અપડેટ કરી શકો છો. નિમ્નલિખિત માહિતી ક્યારેય કોઈને ન આપો. તમારી બેંકનું લોગિન કાર્ડ નંબર, પિન, પાસવર્ડ અથવા OTP કોઈપણને. તમારા KYC દસ્તાવેજ તમે જેઓને ન જાણતા હોવ તેવા લોકોને. તમારી અંગત વિગતો જે તમને યોગ્ય ન લાગતી હોય તે વેબસાઇટ્સને અથવા એપ્સને. જો તમને ખાતરી ન હોય કે તે સુરક્ષિત નથી તો સંદેશાઓ અથવા ઈમેલની લિંક્સને ક્લિક ન કરો. જો છેતરપિંડી થાય તો www.cybercrime.gov.in ઉપર તરત જ તેની જાણ કરો અથવા હેલ્પલાઇન 1930 ઉપર ફોન કરો.